તો હેલો મિત્રો, આપણે ફરી પાછા એક નવો વ્લોગ લઈને આવી ગયા છે અને આજે શનિવાર છે અને આપણે અમરેલી આવી ગયા છે। અમરેલીના હનુમાન દાદાના દર્શન કરીને આપણે પગપાળા હાલતા થઈ ગયા છે એક સોપડા લેવા, કેમ કે ધ્રુવભાઈ આજે તરવડા ગુરુકુળમાંથી સોપડા મંગાવ્યા હતા, તે આપણે જવાનું છે સોપડા લેવા માટે। આપણે રસ્તામાં હાલે જતા હતા ત્યાં તો હનુમાન દાદાનું મંદિર આવ્યું। આ હનુમાન દાદાનું મંદિર અમરેલીમાં કઈ જગ્યાએ આવ્યું છે કોમેન્ટ જરૂર કરી દેજો વાલા મિત્રો। જે જગ્યાએથી આપણે ધ્રુવભાઈના સોપડા લેવાના તે પહોંચી ગયા છે। ધ્રુવભાઈ જે સોપડા કીધા છે હંદે આપણે લઈ લીધા છે। ચોપડા લઈને થોડાક આગળ આવી જતા તો મોલ દેખાઈ ગયો। મોલ દેખાણો એટલે આપણે ન જઈએ એવું તો બને જ નહીં। મોલમાં થોડોક આટો માર્યો પણ આપણે કઈ કામની વસ્તુ હતી નહીં, તો આપણે આવી ગયા છે અમરેલી બસ સ્ટેન્ડ પાછા। અરે માંડ અમરેલીના બસ સ્ટેન્ડ છે પહોંચ્યા। બસ સ્ટેન્ડે પહોંચ્યા તો વજન બહુ ઠેલાનો હતો, ઠેલો આપણે ગ્રીલ ઉપર મૂકી દીધો છે અને હવે વાટ જોઈ છે બસની। હવે તો બસ આવે એટલી જ હાથ છે, હવે ચડી જ જવું છે બસમાં। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। થોડીક વાર બસની રાહ જોઈ ત્યાં ધારી જવા માટેની બસ આવી ગઈ હતી અને ભારી ભરકમ ઠેલાને સાઈડમાં મૂકીને આપણે બેસી ગયા છે બસમાં। 1.5 કલાકની બસની મુસાફરી બાદ આપણે પહોંચી ગયા છે ધારી બસ સ્ટેશનમાં। ધારી બસ સ્ટેશનમાં આવીને જોયું તો ધારીનું બસ સ્ટેન્ડ તો પ્રગતિના પંથે જ છે। ધારી બસ સ્ટેશનમાં શું થઈ રહ્યું છે જરા કોમેન્ટ કરી દેજો ધારીના મિત્રો।